નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ નંબર 12 જંગલો આપણી જીવાદોરીની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વઅધ્યયન પોથીના ભાગ 6 ના પાઠ 12 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, તેથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। તો શરૂ કરીએ ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ નંબર 12 જંગલો આપણી જીવાદોરી। પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। પેલું ગુંદર કયા વૃક્ષમાંથી પ્રાપ્ત થાય છે? તો ડી બાવળ। ત્યાર પછી બીજું વૃક્ષના પ્રકાંડની ઉપરની ડાળીવાળો ભાગ કયા નામથી ઓળખાય છે? તો સી વૃક્ષનો મુંગટ। ત્રીજું નીચેનામાંથી કઈ આહાર શૃંખલાની સાચી છે? તો એ ઘાસ, જીવજંતુ, દેડકો। ચોથું મૃત વનસ્પતિ અને પ્રાણીઓને સેન્દ્રિય પદાર્થમાં ફેરવવાનું કાર્ય કોના દ્વારા થાય છે? તો બી વિઘટકો। પાંચમું જંગલ એ કેવા પ્રકારનો એકમ છે? તો સી ગતિશીલ જૈવિક એકમ। છઠ્ઠું જંગલથી કયા ફાયદા થાય છે? ડી આપેલા તમામ। સાતમું વનસ્પતિને સારું પોષણ કયા પદાર્થમાં મળે છે? સી સેન્દ્રિય પદાર્થ। પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। આ રીતની ખાલી જગ્યા થશે। પહેલીમાં સેન્દ્રિય, બીજીમાં ઘેરા રંગની, ત્રીજીમાં ઉફાળા, બાષ્પીભવન અને વૃક્ષો। ત્યાર પછી પ્રશ્ન 3 ટૂંકમાં જવાબ આપો। પેલું જંગલમાં જોવા મળતી 5 વનસ્પતિના નામ। જંગલમાં શાક, સાલ, વાંસ, સેલમ, સીસમ, લીમડો વગેરે જેવી વનસ્પતિ જોવા મળે છે। બીજું જંગલના અંદરના વિસ્તારમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? જંગલના અંદરના વિસ્તારમાં હરણ, નીલગાય, સિંહ, દીપડા, સસલા, વાંદરા વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે। ત્રીજું આપણા ઘરમાં જોવા મળતી કઈ કઈ વસ્તુઓ જંગલમાંથી મળતી સામગ્રીમાંથી બને છે? આપણા ઘરમાં લાકડામાંથી બનેલ બારી, બારણા, ટેબલ, ખુરશી, ફર્નિચર, દિવાસળી વગેરે જંગલમાંથી મળતી સામગ્રીમાંથી બને છે। ચોથું સેન્દ્રિય પદાર્થો જમીનના કયા સ્તરમાં હોય છે? વન્ય ભૂમિ પર મૃત પાંદડાઓ દૂર કરી તેઓની નીચે સેન્દ્રિય પદાર્થનું સ્તર જોવા મળે છે। પાંચમું કોઈ પણ એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો। ઘાસ, જીવજંતુઓ, દેડકો, સાપ ને સમડી। ચોથું આપેલી જુદી જુદી વનસ્પતિનો ગુંદર આપતી, ઇમારતી લાકડું આપતી, ઔષધીય તથા તેલ આપતી વનસ્પતિ વર્ગીકરણ કરો। ગુંદર આપતી વનસ્પતિ બાવળ ને ગુગળ, ઇમારતી લાકડું આપતી વનસ્પતિ સાગ અને સીસમ, ઔષધીય વનસ્પતિ લીમડો અને કુવારપાઠું, તેલ આપતી વનસ્પતિ નારિયેળ ને સરસવ। પ્રશ્ન 5 નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરો। જંગલના અમુક ભાગમાં વૃક્ષ કાપીએ તો કશો ફેર ન પડે, ખોટું। બીજું સાચું, ત્રીજું સાચું, ચોથું ખોટું, પાંચમું સાચું। ત્યાર પછી પ્રશ્ન 6 માગ્યા મુજબ પ્રશ્નના ઉત્તર લખો। એમાં પહેલું જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે તે સમજાવો। આ રીતનો જવાબ લખી શકીએ આપણે।
બીજું, જંગલોની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે તે સમજાવો. ત્યાર પછી ત્રીજું, જંગલોની નાબૂદીને કારણે આવતા ભયજનક પરિણામોની વિસ્તૃત સમજ આપો. આ રીતનો જવાબ થશે. ત્યાર પછી ચોથું, જમીન ધોવાણ અટકાવવાના તથા ભૂમિજળની સપાટી જાળવવામાં જંગલો ખૂબ મોટો ભાગ ભજવે છે, સમજાવો. પ્રશ્ન 7, નીચેની આહાર શૃંખલામાં ખૂટતા સ્થાનો પર યોગ્ય સજીવનું નામ લખો. ઘાસ, લીલી વનસ્પતિ, જીવજંતુ ને દેડકો. બીજું, ઘાસ, લીલી વનસ્પતિ, હરણ ને સિંહ. ત્રીજું, ઘાસ, લીલી વનસ્પતિ, ઉંદર ને બિલાડી. આ રીતના સજીવના નામ આવશે. પ્રશ્ન 8, સડતો કચરો હૂંફાળો હોય છે તે દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો. સડતો કચરો હૂંફાળો હોય છે કારણ કે કચરો સડવાની પ્રક્રિયા સૂક્ષ્મજીવો સક્રિય રીતે કાર્ય કરે છે. તેઓ કચરામાં રહેલા સજીવ પદાર્થને વિઘટિત કરે છે અને આ પ્રક્રિયામાં ગરમી ઉત્પન્ન થાય છે. આ વાત સાબિત કરવા માટે નીચેની પ્રવૃત્તિ કરી શકાય છે. આ રીતની આપણે પ્રવૃત્તિ કરી શકીએ છીએ. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નનો જવાબ લખો. આ ફકરો વાંચવાના છે, પ્રશ્નના જવાબ લખવાના છે. આ રીતના પ્રશ્નો છે અને જવાબ પણ છે. ગીરના જંગલમાં જોવા મળતા વૃક્ષોના નામ આપો. બોરડી, ખાખરો, વાંસ, આમળા, સીમડો વગેરે વૃક્ષો ગીરના જંગલમાં જોવા મળે છે. બીજું, ગીરના જંગલમાં જોવા મળતા પ્રાણીઓના નામ આપો. ગીરના જંગલમાં સિંહ, દીપડા, હરણ, સાબર, નીલગાય વગેરે પ્રાણીઓ જોવા મળે છે. ત્રીજું, વિઘટન એટલે શું? પાંદડા જમીન પર પડીને સમય સાથે સડી જાય છે તેને વિઘટન કહેવાય. એટલે વસ્તુ સડી ગઈ હોય તો પોતાના મૂળ ઘટકમાં ફેરવાઈ જવું. ચોથું, વનસ્પતિ કેવી રીતે પોષણ મેળવે છે? સેન્દ્રિય પદાર્થ જંગલની વનસ્પતિ માટે ખાતર તરીકે કામ આપે છે. તેનાથી વનસ્પતિ પોષણ મેળવે છે. પાંચમું, જંગલમાં સિંહ જેવા પ્રાણીઓની સંખ્યા કેમ ઘટતી જાય છે? જંગલોનો નાશ થવાથી સિંહ જેવા પ્રાણીઓની સંખ્યા
દિવસેને દિવસે ઘટતી જાય છે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.